નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત જેનું બીજું પ્રકરણ શીખવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. ધોરણ 6ની અંદર આપણે જ્ઞાન સેતુ પુસ્તક દ્વારા તમને અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની અંદર આપણે થોડીક માહિતી તમને પૂરી પાડી હતી. જેમ કે અપૂર્ણાંક એટલે શું, એની અંદર આપણે જુદા જુદા અપૂર્ણાંકની વાત કરી હતી કે અપૂર્ણાંકની અંદર બે પ્રકાર છે સામાન્ય રીતે. એક છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજો છે અશુદ્ધ અપૂર્ણાંક. આપણને પ્રશ્ન થાય કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો જે અપૂર્ણાંક દાખલા તરીકે અંશ અને છેદ એનાથી આપણે અપૂર્ણાંક બનાવીએ છીએ, બરાબર. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જે અપૂર્ણાંકનો અંશ જે છે એ છેદ કરતાં નાનો હોય, એટલે અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. જેનું તમે તમારી પાસે પેમ્ફલેટ હોય તો એની અંદર આપણે કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે, જેમ કે 1/2, 3/4, 4/5. તો આ બધા જે અપૂર્ણાંક છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ છીએ. આગળ જોઈએ તો અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો એ જ રીતે અંશ જે છે એ મોટો હોય કોના કરતાં? છેદ કરતાં. એટલે છેદ કેવો થાય? નાનો થાય. તો આવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. એના પણ આપણે કેટલાક ઉદાહરણ લખી શકીએ છીએ જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય. તો આવા અપૂર્ણાંક આપણે લખી શકીએ છીએ જેને અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. સાથે સાથે એક બીજી પણ વાત કરી દઈએ કે અશુદ્ધ અપૂર્ણાંકનું આપણે રૂપાંતર કરી શકીએ છીએ. શેની અંદર? તો અશુદ્ધ અપૂર્ણાંકનું રૂપાંતરણ મિશ્ર સંખ્યામાં કરી શકીએ છીએ. આ ખાસ અગત્યનું છે કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રમાં અથવા મિશ્ર સંખ્યાનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે એ તમને જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર પણ સમજાય છે. અહીંયાથી એકવાર આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી લઈએ કે દાખલા તરીકે આપણી પાસે એક અશુદ્ધ અપૂર્ણાંક છે 7/5. તો 7/5 જે છે એને આપણે મિશ્રમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ? તો સામાન્ય રીતે 5મા ધોરણથી આપણે શીખીએ છીએ કે ભાગાકારની ક્રિયા કરીએ છીએ. પરંતુ ભાગાકારની ક્રિયા ન કરવી હોય અને ડાયરેક્ટ જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે 5 જે છેદમાં છે તો 5નો ઘડિયો બોલો એનો જે અંશ છે એનાથી વધી ના જાય ત્યાં સુધી. તો 5 એકા 5, 5 દુ 10, તો 10 વધી જાય છે. તો અહીંયા આપણે લખીશું 5 એકા 5. હવે 5માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો 2, બરાબર. તો આનો જે મિશ્ર સંખ્યા બને છે 7/5ની 1.2/5. મિશ્ર સંખ્યાની અંદર ખાસ ધ્યાન રાખીશું કે આગળનો જે અંક છે એ પૂર્ણાંક છે, જ્યારે એનો પાછળનો જે ભાગ છે એ અપૂર્ણાંક છે. તો આ રીતે આપણે મિશ્ર સંખ્યાની અંદર અશુદ્ધ અપૂર્ણાંકનું રૂપાંતરણ કરી શકીએ છીએ. એ જ રીતે ઉલટી પ્રક્રિયા છે કે આપણને કોઈ મિશ્ર સંખ્યા આપેલી હોય અને એમાંથી અશુદ્ધ અપૂર્ણાંક મેળવવો હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલી ક્રિયા છે જે છેદ છે એ છેદને પૂર્ણાંક સંખ્યા સાથે ગુણવો જોઈએ. એટલે કે આ રીતે 5 × 1, બરાબર. ત્યારબાદ જે કિંમત મળે છે એની અંદર અંશ ઉમેરવાનો રહેશે એટલે +2 ભાગ્યા જે છેદ છે એ એમને એમ ફરીથી લખી દેવાનો રહેશે 5. હવે 5 એકા 5 + 2 એટલે કેટલા થશે? 7/5. એટલે ફરીથી પાછું આપણને જે અશુદ્ધ અપૂર્ણાંક છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે અશુદ્ધ અને મિશ્ર સંખ્યાનું એકબીજામાં જે રૂપાંતર કરવાની ક્રિયા છે એ આપણે સમજી શકીએ છીએ. આગળ પણ તમને સમજાવેલી છે. હવે જોઈએ તો આપણે 6ઠ્ઠા ધોરણની અંદર બીજું કઈ કઈ માહિતી ભણી ચૂક્યા છીએ? તો એના પછી છે સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક એટલે શું? તો જે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવામાં આવે અને એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા હોય તો એવા અપૂર્ણાંકને સમઅપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે બંને ક્રિયા કરી શકીએ છીએ, ગુણવાની ક્રિયા પણ કરી શકીએ છીએ અને ભાગવાની ક્રિયા પણ કરી શકીએ છીએ. ખાસ કરીને જો તમે પુસ્તકની અંદર ધ્યાન આપશો તો પુસ્તકની અંદર ગુસા દ્વારા ગુસા શોધી અને ભાગવાની ક્રિયા પણ આપણને આપેલી છે. અને એનાથી સરળ પણ રીત છે કે અવયવ પાડીને તમે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી શકો છો. તો દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે 3/5 5 સમઅપૂર્ણાંક મેળવવું. તો સૌપ્રથમ આપણી જે સંખ્યા આપેલી છે એ છે 3/5.
હવે એના જેવો બીજો સરખો અપૂર્ણાંક મેળવવો હોય તો આપણે શરૂઆત ખાસ કરીને 2 થી કરીએ છીએ. એટલે જે નવો સમ અપૂર્ણાંક મેળવવો છે તો જેટલા વડે અંશને ગુણીએ છીએ એટલા જ વડે છેદને ગુણવા પડે છે. તો એનું ખાસ ધ્યાન રાખીશું. અંશ અને છેદને જે અંક વડે ગુણો છો બંને એક જ અંક હોવો જોઈએ. અહીંયા આપણને પ્રશ્ન થાય કેમ 1 વડે ના ગુણ્યા? જો 1 વડે ગુણવામાં આવે તો એનો એ જ જે અપૂર્ણાંક છે એ પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે એને 2 વડે ગુણવાની શરૂઆત કરીએ છીએ. તો ચલો 3/5 ને 2 વડે ગુણીએ તો ગુણાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનો કે અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે થશે. તો અહીંયા થશે 3 × 2 એટલે 6 અને 5 × 2 એટલે 10. તો 3/5નો પહેલો સમ અપૂર્ણાંક થશે 6/10. બીજો ફરીથી આપણે મેળવીએ 3/5નો બીજો સમ અપૂર્ણાંક. તો અહીંયા 2 વડે ગુણ્યા, હવે 3 વડે ગુણો તો અંશ અને છેદને 3 વડે ગુણીએ તો 3 × 3 એટલે 9 અને 5 × 3 એટલે 15. આગળ જોઈએ, ફરીથી એક શોધીએ. 3/5 જે છે એને ઉપર નીચે અંશ અને છેદને 4 વડે ગુણો તો 12 × 20. એ જ રીતે ચોથો શોધીએ. 3/5 ને 4 છે એની જગ્યાએ 5 વડે ગુણીએ તો એનાથી નવો સમ અપૂર્ણાંક મળશે 15/25. અને પાંચમો આપણે સમ અપૂર્ણાંક શોધીએ. 3/5 જે છે એને 6 વડે અંશ અને છેદને ગુણીએ તો 18/30. તો એવું આપણે કહી શકીએ છીએ કે 3 અપૂર્ણાંકના 5 પહેલા સમ અપૂર્ણાંક કયા છે તો 6/10, 9/15, 12/20, 15/25 અને 18/30. હજી સુધી આપણે જેટલા શોધવા હોય એટલા આગળ શોધી શકીએ છીએ. અસંખ્ય સુધી આગળ મેળવી શકાય છે, પરંતુ અહીંયા આપણને 5 માગ્યા છે એટલે આપણે 5 એને શોધી બતાવીએ છીએ. ધોરણ 6 ની અંદર આપણે જોયું છે કે અત્યાર સુધી તમે સમ અપૂર્ણાંક જે હોય છે એના જ સમ અપૂર્ણાંક અને સમચ્છેદી અપૂર્ણાંક એની જ ક્રિયા વિશે શીખ્યા છીએ. સમચ્છેદી એટલે કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય અને એવા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે કર્યા છે. પરંતુ અહીંયા જ્યારે આપણે 7મા ધોરણમાં આવીએ છીએ એટલે સમચ્છેદી નહીં પણ વિષમછેદી, જેના છેદ અલગ અલગ હોય એવા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના છે. જેના કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો સૌથી પહેલું એક ઉદાહરણ લઈએ, પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો. તો એક પૂર્ણાંક લઈએ અને એક અપૂર્ણાંક લઈએ અને બંનેનો સરવાળો કેવી રીતે કરી શકાય. તો પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1, 4 + 7/8. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 એ પૂર્ણાંક છે જ્યારે 7/8 એ અપૂર્ણાંક છે. હવે બંનેનો સરવાળો કેવી રીતે કરવો? જ્યારે કોઈ પણ પૂર્ણાંક આપેલો હોય અને એનો છેદ ન આપેલો હોય તો છેદમાં 1 લખવા. તો 4/1 લખી શકાય 4ને. ત્યારબાદ 7/8. હવે આપણે જોઈ શકીએ કે જ્યારે પણ સરવાળા બાદબાકી અપૂર્ણાંકના કરવાના હોય ત્યારે બંનેના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદ સરખા છે તો નથી. તો અહીંયા 1ની જગ્યાએ 8 લાવવાના છે. કેવી રીતે આવી શકે? તો 1ને 8 વડે ગુણવા અને ભાગવાથી આપણે મેળવી શકીએ છીએ. આમ તો એવું કહીએ છીએ કે 1 અને 8નો લસા શોધવાની ક્રિયા કરવી પડે, પરંતુ અહીંયા એકી સંખ્યા છે, એક બેકી છે, એટલે બંનેનો ગુણાકાર કરો તો પણ આપણને સરળતાથી લસા પ્રાપ્ત થઈ જાય છે કે 8 એકા 8 બરાબર. તો અહીંયા 4 એકાંશને અંશ અને છેદને 8 વડે ગુણીએ તો એનો છેદ 8 પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા 7/8નો પહેલાથી જ 8 છેદ આપેલો છે તો અહીંયા થશે 8 × 32/8 વત્તા 7/8. ચલો બંનેના છેદ સરખા થઈ ગયા. હવે આગળની ક્રિયા, છેદ સરખા થઈ ગયા પછી અંશનો સરવાળો કરવો. હવે અંશ કેટલા છે તો બંનેનો 32 વત્તા 7/8. ચલો 32 વત્તા 7 કરીએ છીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે 39/8. હવે 39/8 એ અશુદ્ધ અપૂર્ણાંક છે અને અશુદ્ધ અપૂર્ણાંકનું આપણે મિશ્રમાં રૂપાંતર કરવું પડે. તો જે રીતે વાત કરી એ રીતે આપણે એને ફેરવીશું, 8નો ઘડિયો બોલીશું, 39થી વધે નહીં તે રીતે. તો 8 × 32. 32માં કેટલા ઉમેરીશું તો 39 થશે? તો 7. તો આ રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે એમાં રૂપાંતર કરી શકીએ છીએ. એક પૂર્ણાંક હોય એક અપૂર્ણાંક હોય તો એનો સરવાળો કરી શકીએ છીએ. એનાથી આગળ જોઈએ તો એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતે કરી શકાય.
તો એ જ ક્રિયા છે, ધ્યાન રાખીશું લસા શોધવાની જે ક્રિયા છે આપણને ધોરણ 6 માં શીખવાડવામાં આવી છે એ ખાસ આવડવી જોઈએ. તો ઉદાહરણ નંબર 2 લઈએ તો 2 - 3 પંચમાંશ, 2 - 3 પંચમાંશ. તો 2 એ પૂર્ણાંક છે, 3 પંચમાંશ એ અપૂર્ણાંક છે. પહેલાં બંનેના છેદ સરખા કરવા પડે. તો આપણે અહીંયા લખી શકીએ કે 2/1 ઓછા 3/5. બંનેના છેદ સમાન છે નહીં. છેદ સમાન ન હોય તો લસા લેવો પડે. આપણે વાત કરી કે એક એકી સંખ્યા હોય, એક બેકી હોય તો બંનેનો ગુણાકાર કરી સીધો લસા મેળવી શકીએ છીએ. તો 5 × 5. અહીંયા 2ના છેદમાં 5 લાવવા માટે 5 વડે અંશ અને છેદને ગુણવા પડશે. તો 5 વડે અંશ અને છેદને ગુણીએ તો આપણને 3 પંચમાંશ અહીંયા એમને એમ જ રહેશે, કારણ કે એના છેદમાં 5 આપેલા છે. 2 પંચા થશે 10/5 ઓછા 3 પંચમાંશ. ચલો બંનેના છેદ સરખા થઈ ગયા છે. તો અંશની બાદબાકી થશે. તો અંશ છે 10 ઓછા 3/5. 10માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? તો 7 વધે છે. 7 પંચમાંશ. 7 પંચમાંશ એ અશુદ્ધ સંખ્યા છે, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે. એને ફરી પાછું શુદ્ધમાં મિશ્રમાં રૂપાંતરિત કરીશું. તો અહીંયા થશે 5 × 5. એમાં 2 ઉમેરો એટલે 7 થઈ જાય. તો 1.2 પંચમાંશ જે પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણને બીજા પણ દાખલા આપેલા છે, બરાબર. અને એક આપણે થોડુંક અલગ ઉદાહરણ લઈએ કે જ્યારે આપણને 2 મિશ્ર સંખ્યાઓ આપેલી હોય એનો સરવાળો કેવી રીતે કરી શકાય અને 2 આપણને મિશ્ર સંખ્યાઓની બાદબાકી કેવી રીતે કરી શકાય. તો પહેલું એક ઉદાહરણ લઈએ. 2 મિશ્ર સંખ્યાઓનો સરવાળો અને 2 મિશ્ર સંખ્યાઓની બાદબાકી. તો 2.2 વત્તા 3.1 સરવાળો કરવાનો છે. બાજુમાં બાદબાકી છે 8.1 ઓછા 3.5. તો સૌથી પહેલી ક્રિયા આપણે સરવાળાની કરીએ. તો જ્યારે પણ આપણે 2 મિશ્ર સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતા હોઈએ તો મિશ્રનું અશુદ્ધમાં રૂપાંતરણ કરવું પડે. તો મિશ્રનું અશુદ્ધમાં રૂપાંતરણ કરવા માટે છેદને પહેલાં પૂર્ણાંક સંખ્યા વડે ગુણી અને અંશ ઉમેરવો પડે. એટલે 3 × 2 એટલે 6. 6માં 2 ઉમેરી એટલે 8. તો અહીંયા સંખ્યા બનશે 8/3 વત્તા 2 તરી 6 વત્તા 1 એટલે કે 7/2. ચલો બંનેના આપણને અપૂર્ણાંક મળી ગયા. હવે બંને અપૂર્ણાંક જે છે એના છેદ સરખા છે, સમછેદી છે તો નથી, વિષમછેદી છે. તો 2 અને 3નો લસા લેવો પડે. તો અહીંયા આપણે લખીશું લસા બરાબર 6 થશે. એક એકી છે, એક બેકી છે અને બંનેનો ગુણાકાર 6 થાય છે. તો અહીંયા બંનેના છેદમાં 6 હોવા જોઈએ, નથી તો 6 લાવવા પડે. તો 3ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો 3ને 2 વડે અને 2ને 3 વડે. તો આ રીતે આપણે બંનેને અંશ અને છેદને એક જ સંખ્યા વડે ગુણીશું. 3ને 2 વડે ગુણીએ તો એના અંશને પણ 2 વડે ગુણવો પડે અને 7/2 છે એના છેદને 3 વડે ગુણવો પડે, તો અંશને પણ 3 વડે ગુણવો પડે. તો આ રીતે આપણે બંનેના આગળ સમઅપૂર્ણાંક મેળવીશું. તો 8×2 = 16 વત્તા 7×21 = 6. ચલો બંનેના છેદ સરખા થઈ ગયા છે, બરાબર. હવે અંશનો સરવાળો બાદબાકી કરીશું. તો અહીંયા થશે 16 + 21 / 6. 16 અને 21નો સરવાળો 6 + 1 એટલે 7, 2 ને 1 3, 37/6. હવે આ પાછું અશુદ્ધ સંખ્યા છે, એને ફરી પાછું આપણે મિશ્રમાં રૂપાંતરિત કરીશું. તો 6નો ઘડિયો બોલીશું, 37 આવે ત્યાં સુધી. તો 6 × 6 = 36 વત્તા 1 એટલે આપણને પ્રાપ્ત થશે 6.1. બાદબાકી જોઈએ આપણે બાજુમાં. તો પહેલી ક્રિયા આપણે કરીશું મિશ્રમાંથી અશુદ્ધની અંદર રૂપાંતરણ. તો એ જ ક્રિયા 2 × 8 = 16 17/2 ઓછા 8 તરી 24 વત્તા 5 એટલે કે 29/8. અહીંયા બંને સંખ્યાઓ બેકી છે, બરાબર, એટલે તમારે લસા લેવો પડે, બરાબર. તો 2 અને 8નો જ્યારે લસા લઈશું તો 8 લસા આવશે. લસા લેવાની ક્રિયા આપણને આવડવી જોઈએ, બરાબર. તો લસા બરાબર 8.
જો અહીંયા આપણે એક પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ કરવું હોય લસા શોધવાનું, તો અહીંયા ખાલી એકવાર રીત શીખવાડું છું. 2 અને 8નો લસા શોધવો હોય, બંને બેકી સંખ્યાઓ છે, તો 2થી શરૂઆત કરીએ. તો 2 દુ 2 એકા 2, 2 ચોક 8. ફરીથી આ 1 છે એટલે નીચે 1 જ રહેશે. 2 દુ 4 અને ફરીથી 2 એકા 2. આ ત્રણેયનો ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો જવાબ આવશે 8. આ રીતે આપણે લસા શોધીએ છીએ. તમને એકવાર ખાલી ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું છે. લસા શોધવાની પ્રક્રિયા તમારે જાતે કરવાની રહેશે. હવે અહીંયા બંનેનો લસા એટલે કે છેદ 8 હોવો જોઈએ. અહીંયા 29/8 આપેલા છે, પણ 17/2 અંદર 8 છે નહીં, તો 2 ને 4 વડે ગુણીએ તો 8 પ્રાપ્ત થાય. તો અંશ અને છેદ બંનેને 4 વડે ગુણવા પડે. તો 17/2 અંશ અને છેદ બંનેને 4 વડે ગુણો, પાછળ 29/8 જે છે જેવા છે એવાને એવા રાખીશું. હવે 17 ગુણ્યા 4 કરવા પડશે. તો 17 ચોક 68 ભાગ્યા 8 ઓછા 29/8. હવે આપણે બાદ બાકી કરવાના રહેશે. 68માંથી 29 બાદ કરીશું, કારણ કે બંનેના છેદ આપણને સરખા મળી ગયા છે. અહીંયા લખીશું 68 - 29 ભાગ્યા 8. હવે 68માંથી 29 બાદ કરવા પડે. 6માંથી 8માંથી 9 બાદ કરો તો ન થાય, તો આપણે 10 લેવો પડે. બરાબર. તો અહીંયા થશે 18માંથી 9 બાદ કરી એટલે 9 વધે. બરાબર. અને 6ની જગ્યાએ 5 થઈ જશે. 5માંથી 2 બાદ કરો તો 3 વધે. તો 39/8 અહીંયા પ્રાપ્ત થાય. હવે 8 આ આપેલી સંખ્યા મિશ્ર સંખ્યા છે અને આપણે અશુદ્ધમાં રૂપાંતરિત કરીશું. તો 8 ચોક 32, 8 પંચા 40 વધી જાય છે. બરાબર. તો 8 ચોક 32, 32 ને 7 39. તો આ રીતે 4.7 આપણને પ્રાપ્ત થાય છે. તો આવા જે દાખલાઓ છે સરવાળા બાદ બાકીના બીજા પણ આપણને સ્વાધ્યાયમાં આપેલા છે, જે આપણે ગણવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સરવાળા બાદ બાકીની, જેમાં જુદા જુદા ઉદાહરણ ગણ્યા. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને અપૂર્ણાંક આપેલા છે જુદા જુદા. 1/5 છે, 3/7 છે, 7/10 છે અને 4/7 છે. તો આ ચારેય અપૂર્ણાંકમાં કયો અપૂર્ણાંક નાનો કયો મોટો આપણને ખ્યાલ છે નહીં. બરાબર. ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો કઈ સંખ્યા સૌથી મોટી છે આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એને પહેલાં ઉતરતા ક્રમતા ગોઠવતા પહેલાં એના જે છેદ છે એ સરખા કરવા પડે. તો 5, 7, 10 અને 7 આ 4 સંખ્યાઓના જ્યારે આપણે લસા શોધીએ છીએ તો એનો આપણે લસા જે છે છેદનો લસા 70 પ્રાપ્ત થાય છે. કેટલો થાય છે? 70. હવે 70 પ્રાપ્ત થાય છે એનો અર્થ છે કે દરેકનો છેદ 70 હોવો જોઈએ. બરાબર. તો અહીંયા જોઈએ તો 1/5 જે છે, બીજો છે 3/7, ત્રીજો છે 7/10, ચોથો છે 4/7. આ ચારેય સંખ્યાઓ જે છે એના છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા 5ની જગ્યાએ 70 લાવવાના છે, તો 5ને 14 વડે ગુણવા પડે. તો અંશ અને છેદને 14 વડે ગુણીએ. બરાબર. અહીંયા 7 છે એની જગ્યાએ 70 લાવવા છે, તો અંશ અને છેદને 10 વડે ગુણવા પડે. અહીંયા 10ને જગ્યાએ 7 વડે ગુણીશું. અહીંયા 7ની જગ્યાએ 10 વડે ગુણીશું. તો આ રીતે આપણે સમ અપૂર્ણાંક મેળવી શકીએ છીએ. હવે ગુણાકાર કરીશું. અંશનો ગુણાકાર અંશમાં. તો પહેલું થશે 14 એકા 14, 14 પંચા 70, 30/70, 7 70 49/70 ને ચોથું છે 40/70. તો આપણને 4 સંખ્યાઓ પ્રાપ્ત થઈ, 14, 30, 49 અને 40. તો આપણે જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ તો સૌથી પહેલાં સૌથી મોટી સંખ્યા આપણે પહેલાં લઈએ છીએ. તો એના અંશને ધ્યાનમાં રાખીશું. આ જે 4 અંશ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 49/70 છે. ઉતરતો ક્રમ એમાં પહેલાં છે 49/70, એ સૌથી મોટી સંખ્યા છે. એના પછીની એનાથી નાની સંખ્યા તો 40/70, એનાથી નાની સંખ્યા તો 30/70 અને એનાથી નાની સંખ્યા એટલે 14/70.
વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી લખવાથી આપણો જવાબ પ્રાપ્ત થતો નથી. આપણે કોને ગોઠવવાના છે? તો જે મૂળ સંખ્યાઓ આપેલી છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એના જે સમ અપૂર્ણાંક મળે છે એ આપણો જવાબ નથી. તો આપણે જોઈએ કે 49/70 એ કઈ સંખ્યા છે? તો 7 દશાંશ. તો 7 દશાંશ પહેલાં આવશે. એનાથી નાની તો આપણે લખી શકીએ આ રીતે, નાની ચિહ્ન દર્શાવીને. 40/70 તો 40/70 એટલે 4/7. એનાથી નાની 30/70 એટલે 3/7. અને એનાથી નાની 14/70 એટલે 1/5. તો આ રીતે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. એવી જ રીતે ચડતા ક્રમમાં પણ ગોઠવી શકાય છે. ક્રિયા એની જ કરવાની છે, આટલા સુધી લાવવાની રહેશે. ખાલી જે સંખ્યા ચડતા ક્રમમાં છે એટલે નાની ચકલી, નાની સંખ્યા પહેલાં લખવાની, મોટી સંખ્યા પછી લખવાની. બરાબર? તો આ રીતે ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે સંખ્યાઓને ગોઠવી શકીએ છીએ. એના પછી આપણે કેટલાક કૂટ પ્રશ્નો જોઈએ. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેમી છે અને પહોળાઈ 10.2 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. તો અહીંયા આપણે લખીશું કે લંબચોરસ કાગળની પરિમિતિ. તો પહેલી વસ્તુ છે કે પરિમિતિ શોધતા હોઈએ તો પરિમિતિનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે, આમ તો આપણે સીધી રીતે 5મા ધોરણની રીતથી લખી શકીએ કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. પરંતુ જ્યારે 6ઠ્ઠા ધોરણની અંદર સૂત્રો શીખી ગયા છે તો એનો ઉપયોગ કરીશું. તો સૂત્ર થશે 2 લંબાઈ વત્તા પહોળાઈ કૌંસ પૂરો. હવે અહીંયા આપણે લખીશું 2. હવે લંબાઈ અહીંયા આપેલી છે 12.1 તો અહીંયા લખીશું 12.1 વત્તા એની પહોળાઈ આપી છે 10.2. જ્યારે આવો દાખલો ગણતા હોઈએ તો સૌથી પહેલાં કૌંસના અંદર જે ક્રિયા આપેલી છે એ પૂર્ણ કરવી જોઈએ. તો અહીંયા 12.1 જે છે અને 10.2 એ કૌંસની અંદર છે, તો એની ક્રિયા પહેલાં આપણે પૂરી કરી દઈશું. તો અશુદ્ધમાં આપણે એને પેલા રૂપાંતરણ કરીશું એટલે 12 × 24 વત્તા 1 એટલે 25 વત્તા 10 × 30 અને 2 એટલે કે 32. હવે એનાથી થોડા આગળ જઈએ. બાકીની ક્રિયા જે છે એમની એમ જ રાખવાના છે. અહીંયા 2 એમના એમ રાખીશું. 2 અને 3નો લસા શોધવો પડે. તો 2 અને 3 એક એકી છે, એક બેકી છે એટલે એનો લસા 6 થશે. ગુણાકાર કરીએ ડાયરેક્ટ. તો 2 ને 3 વડે, 3 ને 2 વડે ગુણીએ તો એના લસા દ્વારા ગુણાકાર કરીએ તો અહીંયા 25 જે છે એને 3 વડે અંશ અને છેદને ગુણીશું, વત્તા 32 છે એને 2 વડે અંશ અને છેદને ગુણીશું. તો આપણને નવી સંખ્યા પ્રાપ્ત થાય છે. બરાબર? તો અહીંયા થશે 75/6 વત્તા અહીંયા પ્રાપ્ત થશે 64/6. બરાબર? હવે બંનેનો સરવાળો કરીશું 75 અને 64નો. બરાબર? તો 75 અને 64નો સરવાળો કરીએ તો 4 અને 5 9 અને 6 × 12 ને 1 13 139/6 ગુણ્યા 2. હવે આપણે છેદ ઉડાડવાના રહેશે કારણ કે 2 ગુણાકારમાં છે. તો 2 તરી 6 તો અહીંયા વધશે 3. તો જવાબ આપણો થયો 139/3 સેમી. પરિમિતિ આપણને સેમીમાં આપેલી છે તો સેમી. આને તમે મિશ્ર સંખ્યામાં પણ રૂપાંતરિત કરી શકો છો. હવે બીજું ઉદાહરણ જોઈએ એના પછીનું કે એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માટે આપણી પાસે એક ચિત્ર છે. બરાબર? એ ચિત્રને ફ્રેમમાં લગાવવું છે. તો ચિત્રને ફ્રેમમાં લગાવવા માટે ચિત્રની પહોળાઈ છે 7.3 સેમી અને ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ છે 7.3 સેમી થી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું એનો અર્થ એવો છે કે ચિત્ર મોટું છે અને ફ્રેમ કેવી છે? નાની છે. તો ચિત્રની જે આપણે ભાગ છે કાપવાનો છે પહોળાઈનો. બરાબર? તો કેટલો ભાગ કાપીશું? બરાબર? તો આપણું ચિત્ર ફ્રેમમાં સમાઈ શકે છે. તો એનો અર્થ એવો છે કે ચિત્ર મોટું છે, ફ્રેમ નાની છે એટલે બાદ બાકી કરવી પડે. ચિત્રને કેટલું કાપવું એટલે બાદ કરવું. તો અહીંયા ચિત્રનો કાપવાનો ભાગ, કેટલો ભાગ કાપવો? તો બરાબર મોટી વસ્તુ શું છે? તો ચિત્ર. તો ચિત્રની પહોળાઈમાંથી ફ્રેમની પહોળાઈ જે છે
એ બાદ કરવાની. તો ચિત્રની પહોળાઈ છે 7.3 ઓછા ફ્રેમની પહોળાઈ છે 7.3. બરાબર. અહીંયા આપણે બંનેને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી દઈશું. 7 પંચા 35 ને 3 38 ઓછા 70 ને 3 73. હવે બંનેના છેદ સરખા છે તો ના, બંનેના છેદ સરખા છે નહીં. તો છેદ સરખા કરવા માટે 5 અને 10નો લસા થશે 10. લસા થશે 10. તો અહીંયા 5ની જગ્યાએ 10 લાવવા પડે. તો 38 ને ઉપર અને નીચે 2 વડે ગુણો તો 5 દુ 10 આપણને પ્રાપ્ત થાય. ઓછા 73. હવે 38 દુ 76 થશે. તો અહીંયા થશે 76 ઓછા 73. બાદ બાકી કરીશું તો 76માંથી 73 બાદ કરીએ તો આપણને પ્રાપ્ત થાય 3 પ્રાપ્ત થાય છે. આ જ દાખલો બીજી રીતે પણ ગણી શકાય છે. 7માંથી 7 બાદ કરીએ 0 થઈ જાય. 3 પંચમાંશ છે એની જગ્યાએ આપણે કરીએ તો 6 દશાંશ થઈ જાય. 6 દશાંશમાંથી 3 દશાંશ બાદ કરો તો 3 દશાંશ પ્રાપ્ત થાય. તો આ રીતે આપણે ટૂંકી રીતથી પણ દાખલો ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા આપણને બીજા સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે જેની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે.